ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના કેજરીવાલ પર પ્રહાર. કેજરીવાલના ગુજરાત પ્રવાસ મુદ્દે ઇફકો ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારની શું સ્થિતિ હતી તે જનતા જાણે છે. પંજાબમાં ડ્રગ્સ વેચાય છે, ત્યાં આપ શું કરે છે તે જનતા જાણે છે. ગુજરાતમાં કેજરીવાલ કે ભગવત માનને સમર્થન મળવાનું નથી. કેજરીવાલને એસઓયુ કે સોમનાથ જ્યાં દર્શન કરવા હોય કરે, પરંતુ ગુજરાતમાં મતનું સમર્થન મળે તેવી શક્યતા દેખાતી નથી તેવું જણાવ્યું છે. કેજરીવાલ દિલ્હીમાં હતા, દારૂ વેચવાની ખુલ્લે આમ એની પ્રવૃત્તિના કારણે એમને એની સરકારને કઈ સ્થિતિમાં દિલ્હીની જનતાએ મૂકી જાણી છે. ગુજરાત મહાત્મા ગાંધીનું છે. પંજાબમાં ડ્રગ્સ જે રીતે વેચાય છે એમાં આપ પાર્ટીનો શું રોલ છે એ પણ જનતા જાણે છે. એટલે ગુજરાતને સહી સલામત રાખવા માટે આવી બદબૂભરી પ્રવૃત્તિને ગુજરાતમાં પ્રવેશ નહીં દેવા માટે કેજરીવાલ આવે કે ભગવત માન આવે એને ગુજરાતમાં ક્યારેય રાજકીય સમર્થન મળવાનું નથી. એને આવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના દર્શન કરવા જવું તો જઈ શકે, સોમનાથના દર્શન કરે, દ્વારકાના દર્શન કરે, અને અત્યારે ચોમાસામાં ગીર સોમનાથ 16 કલાએ ખીલું છે તો ત્યાં શહેરના દર્શન કરે. મતનું સમર્થન એમને મળે એવી કોઈ શક્યતાઓ નથી. તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર બોલ્યા દિલીપ સંઘાણી. કહું કે રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે એનો ફાયદો ભાજપને છે. રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસ ખબર નથી, કઈ જગ્યાએ શું બોલવું તે સલાહકાર લખીને આપે છે. લગ્નનો ગોળો કે લંગડો ગોળો તેનો જવાબ તો રાહુલ જ આપી શકે. રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે એટલો ભાજપને ફાયદો છે. કારણ કે રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસની ખબર નથી, સામાજિકના તાણાવાણાની ખબર નથી, ક્યારે કઈ જગ્યાએ શું બોલવું એને એના સલાહકાર જે લખીને આપે એના આધારે વાંચીને કે યાદ રાખીને બોલવાનું થાય. ત્યારે આ જનતાની લાગણી, આ જનતાની જરૂરિયાત, આ જનતાની સુવિધા સલામતી કઈ દિશાથી આવી શકે જેનું જ્ઞાન ન હોય તો લોકો એના ભાષણમાં મજા લે છે. અને આપણે આવશે તો ગુજરાતીઓ થોડા દિવસ એના ભાષણથી મજા લે છે. એટલે એનો જવાબ તો રાહુલ જ આપીએ કે લંગડો ઘોડો છે કે લગ્નનો ઘોડો છે. આપણે અનુમાન કરી શકીએ. હું તો ચાવડાજીને શુભેચ્છા આપું, એની તંદુરસ્તી, આયુષ, સુખાકારી ભોગવે. વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે. રાકેશ, કેજરીવાલ અને રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ અનેક પ્રહારો કર્યા છે. શું સ્થાનિક ચર્ચા? બિલકુલ, દિલીપ સંઘાણીના સુરત પ્રવાસને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કારણ કે તેઓએ જે ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બંને દિગ્ગજ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા છે. અને સૌપ્રથમ આપના કેજરીવાલ ઉપર બહાર કરતા જણાવ્યું છે કે દિલ્હીમાં દારૂ ખુલ્લેઆમ વેચાણ કરવા અંગેની ગેરપ્રવૃત્તિના કારણે કેજરીવાલ અને તેમની સરકારને કઈ સ્થિતિમાં મૂકી તે દિલ્હીની જનતા સારી રીતે જાણે છે. ગુજરાત મહાત્મા ગાંધીનું ગુજરાત છે અને પંજાબમાં ડ્રગ્સ વેચાય છે. પંજાબમાં આપ પાર્ટીની સરકાર શું કરે છે તે જનતા જાણે છે. ગુજરાતમાં કેજરીવાલ આવે કે ભગવત માન આવે રાજકીય સમર્થન મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ગુજરાતમાં કેજરીવાલે સ્ટેચ્યુ ઓફ સરદાર અને ગીર સોમનાથ સહિત જ્યાં દર્શન કરવા હોય ત્યાં કરે, પરંતુ ગુજરાતમાં કેજરીવાલને મતનું મળે તેવી શક્યતા દેખાતી નથી. તો આ વળી ગુજરાતના પ્રવાસે આવેલા રાહુલ ગાંધીને લઈને પણ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને પણ તેઓએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે રાહુલ ગાંધી જેટલો પણ પ્રવાસ કરે છે એનો ફાયદો ભાજપને જ મળે છે. અને રાહુલ ગાંધીને રાજકીય ઇતિહાસનું કોઈ જ્ઞાન નથી. ક્યારે અને કઈ જગ્યાએ શું બોલવું તે રાહુલ ગાંધીના સલાહકાર લખીને આપે તે પ્રમાણે બોલવાનું થાય છે. ત્યારે લગ્નનો ઘોડો છે કે પછી લંગડો ઘોડો તેનો જવાબ તો રાહુલ ગાંધી જ આપી શકે. તેમના નિવેદનને લઈને કોંગ્રેસના જે નેતા તુષાર ચૌધરીએ પણ આકરો પ્રહાર કર્યો છે. જી બિલકુલ, આભાર રાકેશ વિગત સાથે જોડાયા તે બદલ.